જીવાય દિયો આપી દી વળી પૂછે રા નરવા છે ને મને યાદ કરી હતી હા હા તમને તો વારા ઘડી યાદ કરે છે હો આવવા તૈયાર થયા હતા ને મેં ના પાડી ના 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 વાલભાઈ નળના ગાડા થોડા કાયમ નળમાં રહે કાયમ થોડા આવા દુખિયા કે રોગિયા રહે હું કાલ હવારે નરવા થઈ જાઉં ઈનાઈ રાચા એવી રીતે પાછા પધારશે હો હાલ્યા કરે વાલભાઈના મનને એમ છે કે રાને રુચિ આવી ગઈ છે એવો જો હું ખુલાસો કરે તો ટાંડા જેવી છે આ દેહ નહીં રાખે એટલે બાધી મુઠ્ઠી લાખની એનું ઉઘાડી વાર ખાય ખાનદાન માણસો આવી બાબતો હોય ઈ બાધો ભરમ રાખે છે નથી કહેતી હો 9મું વર્ષ ચાલે છે એક દિવસને સમય વાલભાઈ પોતાની સુમલદેવ પરમારની જે જીવાય છે લેવા આવી છે ખમા બાપુને ખમા રાને બાપુ અમારી જીવાય દેવાનજી આની જીવાય દિયો દીધી નમસ્કાર કરી વાલબાઈ હાલતી થઈ ત્યારે રાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે રજપૂતો હવે આ સુમલદેવ પરમાર મરતી નથી ને દરબાર ગઢમાંથી ગંદવાડ મટાડતી નથી પણ કોરડા પડે એમ વેણ પડ્યા હો કોના વાલબાઈના મહામાં હો પણ કોને કે ભાગી એકદમ હો સાંભળતી સાંભળતી પેલા પ્રથમ તો એક નવેલું આવ્યું ને ન્યા જઈ અને ધરાઈને રોયો હવરોવો હાર મોકલ્યું મેલીન કરી કિસે બાંધા પાય હાંખડા હાયર ફાટ્યો રોઈ રોઈને છાતી હળવી કરી આહું લુયા ત્યાં તો અરણ્ય રુદન હતું એના આહું કોઈ લુવે એવું હતું નહીં હો વાતડિયું હયામાય દાદા મેકરણનો દુઓ છે વાતડિયું હયામાય મૂકે વધીને વડ થયું ચંગે માડું એને પૂછ્યું પછી દલજી દલ મેર્યું આમ કોઠામાં વાત રાખી વાલબાઈ ચાલી આવે છે માવજી આપણી જીવાય આવી ગઈ છે હો ચિંતા કરતા નહીં હો આપણે બધું લેણું જે મોદી ખાનાનું ને આપી દે હું આમ જેમ વાલબાઈની સામું સુમલદેવથી જોવાઈ ગયું જોતા એની જે બે આંખો છે લાલ મરચા જેવી થઈ ગઈ છે બેટા તું રડી છો ના ના હું કામ રડું તારી આંખો લાલ છે ઉજાગરાને લઈ ના ના ઉજાગરાની આંખું અને રડવાની આંખું એમાં ફેર હોય દીકરી તું રોય છો વાલબાઈ મારી દીકરી છો તું ખુલાસો ન કર તો તને રામ દુઆય છે પણ રામ દુઆય થાતા મોકળું મોઢું મેલાઈ ગયું વળી રોઈ બા રાના મુખના શબ્દો કહું છું હું વાત સંતાડી રાખું છું પણ હવે આપણે રાને ભારે પડીએ છીએ હકરને હાદે બોલાવતો બરડાનો ધણી હવે કુંચાજી કાઢે એ અમને જેઠવે જાતા કર્યા રા બોલ્યા કે હુમલદે પરમાર મરતી નથી અને દરબારગઢમાંથી ગંદવાડ અહળાવતી નથી એમ કાંઈ વાંધો નહીં આપણા ઉપર આવા દુઃખ પડ્યા તઈ રાહ બદલ્યા ને હે ઓર તો હોય નહીં હાલ્યા કરે હો રખે જું પ્રભુ यूं ખુશી મેં રહે ના
कबू आप राजा बनी राज की जाए, कबू नीच की नौकरी चाही ली जाए, भली बुरी है यूं कछु न कहे ना, रखे जू प्रभु यूं खुशी में रहे ना। वालबाई खुशी थी, जे बीक थी मटी गई। जो हूं खुलासो करे तो देह नहीं राखे, आ तो मने मंडी हरमत देवा काई वांधो नहीं। भावे एटलू भाई वाळू पाणी कर्या। बेटा वालबाई મને આજ હારું છે, પીડા ઓછી છે, ઘણા દિવસથી નો તને ઉજાગરો છે, તું સુઈ જાઓ, સુવાર્યો। અને રાણી હુમલદેને તો ક્યાંથી 9 વરહ નામ દુઃખમાં વીત્યાતા, એને ઊંઘ ક્યાંથી હોય? નસવે રાજા નસવે મોર, નસવે રેન ભમંતા ચોર, કબૂન સુવે કંકણ નારી। ગોવિંદભાઈ ન સુવે પ્રેમ વળુંથી નારી હો, કેળ કાંટો કમાઠિયા માડું પંથ થયા, ચકવો ચકવી સુગડ નર, ન સુવે સખી એતા જણા, કહો સખી ક્યાં ક્યાં પ્રીત વછોયા બહુ રણા, એ જેને વેર ખટકે હૈયા। અર્ધેક રાત ભાંગી છે, પથારીમાં કળાતી નથી હો। પિયા પિયા કર પીલી ભઈ, लोक जाने अंग रोग, छानी लांघन मैं करूं मारे पिया मिलन को जोग। કેટલી શક્તિ હતી, એ શક્તિ એકઠી કરી પથારીમાં ઊભી થઈ અને પથારીએથી નીચે પડી દેહને નાખ્યો। જેમ સાપ ઢરડાય એમ શરીર ઢસરડી ઇસ્કોતરા પાહે આવી। રાજપુત્રીઓને કરિયાવરમાં ઊંટિયા ઝેર દેવાતા, સંજોગો વશાત એના ઉપયોગ થતા। દાદભાઈ પણ કેવું ઝેર? પાવલી બાર ભેં જેવા જનાવરમાં પેટમાં ગયું હોય તો ભેં દડો થઈ જાય હો। લીધો રૂપિયા ભાર ઇસ્કોતરામાંથી, ભરિયાળી મોટી તાંસળીઓ આગળ આવતી, એને તળિયે નાખ્યું, એમાં પાણી નાખ્યું, ડોયું, હવે જીવાય નહીં। સગા કુટુંબ નાચ ગત બધાએ ત્યાગી, પણ ધણીએ એના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે હવે મરે તો હારું, હવે જીવીને હું કરું। ખેતર ખાઈ વાડ તઈ રખોલા કોણ કરે, ક્યાં કરવો પોકાર, હાચું લઈને હોરઠિયો ભણે। વાડે વેલો ઉગ્યો વાડ વેલાને ખાય, પંડનો સ્વામી પાલટે એની રાવું ક્યાં જાય। નિર્ધાર કર્યો મરવું છે, ઝેર કોળ્યું, પણ ઘૂંટડો ભરતા પહેલા તાંહળી હોઠે અડાળી વાસણ અને કહે છે કે જગદંબા ખોડલ મામડિયાની, મારા પેટમાં તે દૈત મૂક્યો છે કે દેવ મૂક્યો છે? આજ 9 વરહ થા, પ્રસવ થાય નહીં તો માં આ દુઃખ હવે નથી ખમાતા। લેજે તારા ચરણમાં ખોડલ એમ કહીને જેમ મોઢે માંડવા જાય ત્યાં અવાજ થયો માં। ઓહો, માકારો થયો। આમ જોવે તો વાલબાઈ ઘોર નિંદ્રામાં નથી, એ તો બેચાડી હુતી છે। અરે આ જીવડો ચીથરા ફાડે છે, ડરી ગયો છે, કોણ તાવ ને કોણ હાઈ કહે। વળી તાહળી મોઢે માંડી, માં। અરે ભાઈ કોણ છે? આમ સામા આવો ને, પ્રત્યક્ષ થાવની જે હોય। આ વખતે તો નિર્ણય હુમલદે કર્યો કે માકારો થાય તોય પી જાવું છે એમ ધારી અને તાહળી જેમ હોઠે લીધી એમ જગદંબા સાક્ષાત જયતિ જયતિ જુગ માત જયતિ કારણ સબ કરની ખોડલ મામડિયાની સાક્ષાત તાહળીને ઠબાટ મારીને ઝેરની તાહળી ઢોળી નાખી। દીકરી 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 માં આવ્યા। હા,
આજ 9 વર્ષ થા મારી હાર લીધી નહીં. દીકરી તારી ભૂલ છે, સપનામાં મને યાદ કરી હતી. આજ 9 વર્ષ જઈ તારા ધણીના સમાચાર તને મળ્યા તઈ મને યાદ કરી. કામણ છે તારા શરીર વિશે મેલા જે છે ઈ તો એક દાણ તો અમને દેવદુગ નહીં હટાવી દે. અમારા એકબીજાના સીમાડા હોય ઈ કેમ વળોંડાય. યાદ કરી આવી છું. જૈત જૈત જુગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત તારણ સબ તરની. આપણે શરૂઆતમાં છપાઈ કહી તો જૈત બુદ્ધ ગુરુદેવ દત્વા એક વરદાઈ જૈતી આદિ અન્નનાદ રચી બ્રહ્મણ ઉપાઈ અવલોક સિદ્ધ સાધક અકળ કરણ બિંદુ સો કાલિકા મહાય સહાય રણ ક્ષેત્ર में જય જુગ ચંડી જ્વાલિકા. વાહ બોલો માં, મને દિવાળી શું કરવી છે? સાંભળ. ખોડી ખોડી જગ કહે હાતે બનુમાં નાનેરી છું. ખોડી ખોડી જગ કહે ખોડલ મોળો નામ ત્રુઠી દઉં તને દીકરો તું પાડે ને નવઘણ નામ. પ્રસન્ન થઈ ત્રુઠી છું, દીકરો જન્મશે. 9 ચોમાહા કહેતા ઘન વરસ પેટ માર્યો. 9 ગણ એવું નામ દેજે હો દીકરી. સવારે સૂરજનારાયણ ઉદય થયા રાની કટારીમાં વધામણી મોકલજે કે સમલદે રાણીને પેટ દીકરો ઉતર્યો છે. અરે માડી, દીકરો ઉતર્યા પેલા ઘા એમ કરવું જોઈએ. માં એક તો આ દશા હું ભોગવું છું અને વળી પાછી ખોટી પડે તો મારો હારો નથી. હો નહીં ખોટી પડે, હું ખોડલ છું. માં આ પ્રમાણે જો થશે તો હું માનસ કે ખોડલ મામડિયાની મને મળી હતી, નકર હું માને કે મને કોઈક ભૂત ભેટ્યું તું. હું ભૂત નથી, દીકરી ખોડલ છું. નિરાત રાખ. આ પ્રકારનો આભાસ કો, ચમત્કાર કો, પ્રત્યક્ષ કો માં હયાળી દઈને અંતર ધ્યાન થયા. જગદંબા ભેરે આવે પછી તો દુઃખ ક્યાંથી રે, શાંતિ થઈ ગઈ. ફૂટી આખી રાત ફમલ દે. સવારમાં વાલબાઈ જાગની બાપા જાગની, લાવ લાવ દાંતન લાવ, કળહીઓ લાવ. જાગી. હા હા હા, મને બીક હતી મટી ગઈ. આ બાઈ દુઃખમી થઈ ગઈ. દાંતણ પાણી બે કર્યા પછી ખુલાસો કર્યો કે વાલબાઈ માં આવ્યા રાતે. આમ થયું. ઘડીક તો એમ થયું કે આ બાઈને ભ્રાંતિ થઈ ગઈ. વાલબાઈ જા ખોટા સમાચાર વધામણી દે કે સુમલદે પરમારને પેટે પુત્ર જન્મો છે. કે માં એક તો આ દશા ભોગવી થઈ અને જો ખોટિયું પડશું તો આપણા ઓરડા માથે કાળંતરના ઓરડા છે. એક તો અને તોપું મંડા હે ઢરડા હે ના બજરના પડા જેવી થઈ જાઉં. કે વાલબાઈ મુર્દાને વીજળીના ભય હોય નહીં. જા કુપડી ચલવો વહ કાન ભનક ભરી તબતે આંખિયાન ભરે જલવો. આંખમાં પાણી વયા જાય છે. વાલબાઈ આવી કચારીમાં. ખમા 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 અંદાતા, ખમા જૂનાના ધણીને. બાપુ બાપુ આ હુળ આવ્યું. પેલા બધા રજપૂતો. બોલ વાલબાઈ, કાલ જીવાઈ લઈ ગઈ, આજ વળી હું આવી છે. કોઈ દોડાયા હોય ને એની સામું ન ગણકારતા ખમા ખમા શુભ વધામણી આપું છું. રાડયાસ ગિરનાર પતિને ન્યા રાણી સુમલદેને પેટે દેવના ચક્ર હોય એવા દીકરાનો જન્મ થયો છે. આહા, એ વાલબાઈ વાલબાઈ અહીં નજીક આવ. કોણ રા કે છે? નજીક આવ. એ શબ્દો ફરીદાનનો ઉચ્ચાર કર, ઉચ્ચાર કર, ઉચ્ચાર કર. અધેડ અવસ્થાએ પુત્રના જન્મની વધાયું સાંભળીને કયો પિતા આનંદ ન અનુભવે. વાલબાઈને મંડિયું પેરામણિયું થવા હોત.
આ તરફથી તો અઢળક, પણ બીજા અમીર ઉમરાવો જે વાલભાઈ આ હુળાયું કહેતા હતા, એને કોઈ ફેંટો ને પનિયું ને પાઘડી ને ઈ મીંડા ઠબકારવા. વાલભાઈ બેન, આ સાફો બહુ હારો, અને ધોહો એટલે હાડી તરીકે પહેરવા થાય. જઈ ફરી જાય તઈ બધું તરતમાં પવન ફરી જાય. હો સતને સાયા ઘણી, અસતને કોણ આપે, હજો કે ઓલ વાણી ટાઢી કોણ તાપે. એ જગદંબા રાખજે આ ખોડિયારના સમન કરતી વાલબાઈ પાછી વહી આવે છે, અને આયા રાના દરબાર ગઢમાં રંગ રાગ બાગ અન થટ યંગ ઘન ગૌર સૌર પ્રગટ યંગ. હા, ખુશાલીના વાજિંત્રો ગગન ભેદી વાગ્યા. હો આનંદ મંડ્યો, પાતળી જીભી વાળા કવિ બિરદાવવા માંડ્યા. 23 રાણીઓને કાને સમાચાર આવ્યા કે સુમલદે પરમારને પેટ દીકરો જન્મો. આલે પીટાના મંત્ર ખોટા પડી ગયા. આજ 9 વર્ષ થયા ને, હવે તો ખોટું પડે ને, કેટલું હાલે. હવે ક્યાંક હામું ફરશે તો આપણને નડશે. 23 ઉપડ્યું, કોદાળી પાવડા લઈ, માણસો મજૂરોને બોલાવ્યા નહીં, પાણીયારું ખોદી નાખ્યું, હાથ ઊંડો. 23 વારા ફરતી વારા કાઢીને ગાળ કાઢી, અને ઓલું જતીનું મંત્રેલ પૂતળું હતું ઈ ફેંક્યું પઠાળમાં. જગદંબા ખોડલ સમળીનું રૂપ ધારણ કરી પૂતળું ચાંચમાં લઈ અને 7મે સમંદર ઝીકી દીધું. અને સમલદેને પેટ પુત્ર જન્મ થયો. જણદણ લાખો જલમીઓ ધરપત કચ્છ ધરા, પીરાણા પાટણ જા, કિલ્લા લોટ કરા. હવે વાલભાઈ જા પાછી. 2 સમાચાર કે ઓલી ખોટી હતી, આ વધામણી સાચી છે. હર્ષ ક્યાંય માતો નથી. ઘડીક તો પોતાને એટલો બધો આનંદ થયો કે આનંદના આવેશમાં હું ગાંડી થઈ જાય. ચતુર છે ને, ધીરજવાન છે ને, આવી કચારીમાં ખમા બાપુ, પેલી જે વધામણી જૂઠી હતી, હવે સાચી વધામણી છે. આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાલભાઈ, જૂઠી કઈ સાચી કઈ સમજણ નથી પડતી. તમામ ખુલાસો કર્યો. આહા, માં જગદંબાએ ખોડલે મારે ત્યાં સારા દી દેખાડ્યા. જય હો ખોડલની. બસ વલણ ફરી ગયું તરત જ. વૈદોન, સારવાર વાળાઓ, સુયાણીઓ, પછી તો હર્યું થયું ન્યા. ભૂત ભવિષ્ય વર્તમાન જેની હથેળીમાં રમે છે એવા જ્યોતિષીઓ બેહી ગયા. જ્યોતિષે જન્મકુંડળી બનાવી, રાણી અને રાજાને કહ્યું, જોરદાર નખતરમાં દીકરો જન્મો છે, થોડોક અવજોગ છે. આ પુત્ર 6 મહિનાનો થશે. એ 6 મહિનાની અંદર રાનું માથું જશે. 6 મહિના જો વીતી જાય તો રા પૂરેપૂરી આવરદા ભોગવી શકશે. રાણી સમલદે કે બ્રાહ્મણો તો બીવાર્યા કરે, પણ પોતે ઘા ખાઈ ગયો. નક્કી કર્યું 6 મહિના રાને બહાર નથી નીકળવા દેવા. રાને પ્રેમના પિંજરામાં પૂરવા છે. માની કૃપાથી, જગદંબાની કૃપાથી દેહ પણ નિરોગ થઈ ગયો, અને પોતે દીકરાને ઉછેરવા મંડી. છઠ્ઠીના ઉત્સવ થયા. મહિનો, 1.25 મહિનો, પણ રા પ્રેમનું પિંજરું બની ગયા. રાના રાજમહેલને રાણી સુમલદેએ 7 થરા પહેરા લગાડી દીધા. ચકલું ઉતરી શકે નહીં. હો અવજોગે કુંવર અવતર્યો 6 મહિનાનો. 6 મહિના જો જાય તો જીવે જૂનાનો રાય. 6 મહિના વયા જાય પછી આવરદા પૂરી ભોગવશે. રાજા નક્કી થઈ ગયું છે. એ વાત ન્યા રહી. સોલંકીઓ જે આવ્યા હતા જુનાગઢને માથે, અને 12મું વર્ષ હાલે છે ગોવિંદભાઈ. આવી ગિરનારી કેરી
આંબાની જે ખાધી હતી એના ગોટલા જમીનમાં વાવ્યા હતા, એના પાછા આંબા 12 વર્ષના થયા હતા ને એમાં કેરીઓ આવી હતી. દનગણતે માસ ગયો વરહ આંતરીજા, સુરત ભૂલી સાહેબા નામેણી વિસરી નામે વિહરિયા. પાટણની ફોજ અકળાઈ ગઈ છે, 12 વર્ષ વીતી ગયા છે, મોટી લડાઈ એકઈ થઈ નથી, નાની નાની ઝપાઝપીઓ થયા કરે છે. રાજાથી આગળ બોલીને મેં તો આપને વાત કરી હતી, ફરાતું નહીં. દુર્લભ સેને પ્રતિજ્ઞા લીધી હતી, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પાટણનું પાણી પીવું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પલંગે પથારી કરું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી માથે પાગ બાંધું, જૂનાગઢ જીતું નહીં ત્યાં સુધી ધાન એટલે અન્નમાં ધૂળ નાખીને ખાવું હો, એને કેમ પાછું ફરાય. એક ઓર સોલંકીઓની ફોજ સોરઠને ધમરોળી રહી છે, ગામડા ભંગાય છે, હા દેકારો બોલે છે. 12મું વર્ષ ચાલે છે, એમાં રાટ ડિયાસના દસોંદી બિજલભાણ નામના જંત્રી એણે વિચાર કર્યો, આ પાડાઓ બાંધે છે એમાં ઝાડનો ખો થાય છે. બંને રાજાઓ 12 વર્ષથી લડી રહ્યા છે, એમાં વસ્તીનો મરો છે, આ નિકાલ આવવો જ જોઈએ એમ જંત્રી બિજલભાણને થયું. રાનો દસોંદી છે, તઈ ચારણ બારોટોને માટે એ દુશ્મનોના પડાવમાં તેથી જઈ શકતા. અટાણે દાદભાઈ જવાય નહીં હો, આપણે બોમ્બમારામાં બોમ્બાટમાં આવી જઈએ, આપડા ખળા ડાખળા નોખા થઈ જાય, ધ્યાન રાખજો. બિજલભાણ સોલંકીઓના પડાવમાં આવ્યા, સોલંકીઓના દસોંદીને મળ્યા. એ ભાઈ, હવે તો પ્રજા માથે જે આ ધમરોળ થાય છે નથી અમારાથી જોવાતા, અમારા ગામના ગામ તમારો રાજા નાશ કરે છે, માટે આપણે બે ચોપાટ રમી. કોણ કે છે? બિજલભાણ નામનો દસોંદી રાનો. કોને કે છે? રાજા દુર્લભના દસોંદીને. ચોપાટ ખેલી. એમાં હે સોલંકીના દસોંદી, તું હાર તો તારે તારા રાજાનું માથું દાનમાં લેવું, અને હું હારું તો મારો રાજા રાટ ડિયાસ છે એનું માથું હું દાનમાં ઉતારીને તમને દઈ દઉં. કબૂલ છે. આગળ આ જાતના રાજા યુધિષ્ઠિરથી હાલ્યું આવે, આ જાતના ખેલ ખેલાતા. ચોપાટ કે એ રમવાની ના કહેવાતી નહીં, ટૂંકામાં ના કે તો કાયર ગણાતો. ગુજરાતના દસોંદીના તંબુમાં બિજલભાણ, રાનો દસોંદી, સોલંકીઓનો દસોંદી ચોપાટ પાથરી સોગઠા અને પાહા લઈ અને રમવા બેઠા. રેમા રેમા અડધી રાત ભાંગે અનેક એ વખતને માથે ખૂબીથી બિજલભાણ રમ્યા, પણ છેવટ બિજલભાણ હારી ગયા. ભલે અડધી રાત ભાંગી છે. જ્યોતિષીએ ભવિષ્ય ભાંખેલ એ 6 મહિનાની છેલ્લી અડધી રાત છે. જેદી બિજલભાણ ચોપાટમાં પોતાના રાનું માથું હાર્યો તેદી છ મહિનાનું નવગણ કુંડળમાં લઈને સુમલદે રાણી ઓઢ્યા છે, પહેરા ચડી ગયા છે, અર્ધિક રાજ છે. હવે અડધી રાત હવા રમણા થા, હવે કોણ આવતું હતું રાનું માથું લેવા? ઘણા કોજાગરાથી સુમલદેની આંખ પણ મળી ગઈ છે, રા પણ પોઢ્યા છે. જાગો લોકો મત સુવો, બહુ કિંમતી દુઓ છે કોઈ ભાઈ. જાગો લોકો મત સુવો,
मत करो नींदर से प्यार, जैसो सपनो रहन को ऐसो है संसार। अरे राज भांगे बीजल भाण, जंत्री હતો બીન બજાવતો। બીન ખંભે લઈને હાલી નીકળ્યો હો। જંતર મોટે તું બડે અને બતરી છે ગમે, और जंतर मोटे तू बड़े बतरी से गमे, छतरी से लावण रमे, एक विजानंद ने टेरवे हो। आयो गढ़नी रांगे, राना राजमहल नो पछवाड़ा नु झरूखानु जे द्वार छे न्या रांग पासे पाणीनी भयंकर खाई छे, पाणी चाल्યું જાય છે। ખાઈને આ કાંઠે જેમ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ખોળામાં લે એમ જંત્રી ખોળામાં લીધી। 9 મૂઠે જંત્ર ચડાવ્યું હો। પણ જંતર વાયુ જે ભાંચળીએ ભાંગી રાતનું, સાથે લય સંઘાત વઢો હટ વિજાણંદે। મીંડો ટેરવા દેવા હો। સુરાવળ બંધાઈ ગઈ ચારે કર। ઉપરકોટમાં પડસંદા મીંડા પડવા, ઉપરકોટ હોંકારા મીંડો દેવા હો। વનરાય થંભી ગઈ। ખાઈનું પાણી જે હાલ્યું હાલ્યું જાતું તો સ્થગિત થઈ ગયું। આનું બીન સાંભળવા હો। જામ્યું હો। જાગી ગયા રા, ઉભા થયા સુરાવળ બાજુ, આવ્યા ઝરોખામાં। રા ઝરોખામાં આવીને આમ જેમ નજર કરી ગોવિંદભાઈ, ચંદ્રમાના દૂધિયા જ્વાળામાં બિનકાર બેઠો બેઠો બીન છેડે છે। રા પડકારો કરીને પૂછે છે, ભા કોણ છો? જવાબ દડે છે, હલ્યો હલ્યો હું। કોણ? બિદલ ભાણ કે છે, હલ્યો હલ્યો હું તુજા સિરજો સાટો કરી, ઓડો અયા તું મને દે મોટાયું મહાગુણા। હે ગુણવાન ગરવાના પતિ, જો તું મહાન હોય તો તારું માથું ચોપાટમાં હારી અને હું આવ્યો છું, મને દે 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 દે। ઓહો દેવ, એમાં શું મોટી વાત કરી? રાખે છે મથો જે મંગણહાર, અપલ કીર્તા રે એક। મને ઈશ્વરે એક જ માથું આપ્યું છો, પણ 10 કંદ જુ હોત 10 તો બેલ જોડાવત બીજલા, ગાડું ભરીને માથા તને આપી દેતો। તમારાથી કઈ માથું વધારે હોય? તમે જે વચને બંધાણા એમાં હું ના પાડું નહીં। આવો 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 આવો। ધન છે ગરવાના ધણી, પણ હું કેવી રીતે આવું? હું નીચે છું, આપ ઉપર બિરાજો છો, લ્યો હું તમને ઉપર ખેંચી લઉં। એમ કરી પોતાની લાંબી જે પાગ છે હીરની, તે છું, આપ ઉપર બિરાજો છો, લ્યો હું તમને ઉપર ખેંચી લઉં। એમ કરી
પોતાની લાંબી જે પાગ છે